ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે શેનું સેલિબ્રેશન કરવાનું છે? હોળીનું. હોળી ક્યારે આવે? હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે ને આપણે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી મનાવીએ છીએ. તો હોળીની તમને એક વાર્તા કહું? તો એક છે ને એક અસુર રાજા રાજ કરતો હતો. હિરણ્યકશ્યપ એમનું નામ. શું નામ હતું? હિરણ્યકશ્યપ. તો છે ને એને એક નાનો દીકરો હતો અને એનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ તો ખૂબ ભગવાનનું ભજન કરતો, એ જાપ કરતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એવા જાપ જપતો હતો. તો હિરણ્યકશ્યપ રાજાને એ ગમતું નહીં. તો એને તો છે ને કેટલા સૈનિકોને મોકલ્યા કે જાઓ પ્રહલાદને મારી નાખો. પણ પ્રહલાદ તો ભગવાનનો ભક્ત હતો એટલે તે મર્યો નહીં. પછી હિરણ્યકશ્યપ રાજા હતા ને એમને એક બેન હતી, એનું નામ હતું હોલિકા. હોલિકા જે આપણે હોલી ઉજવીએ છીએ ને એ હોલિકા. તો હોલિકા છે ને એને વરદાન હતું કે એની ચુંદડી હોય ને એને આગ અડી શકે નહીં. તો એમણે હિરણ્યકશ્યપ રાજા હતા ને તેને હોલિકાને કીધું કે તું આ ચુંદડી ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈ અને બેસી જા. તો હોલિકા માતા હતા ને એને ચુંદડી ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈ ને બેસી ગયા. અને પછી તો પ્રહલાદ તો ભગવાનનો ભક્ત હતો ને એટલે તો એને જાપ જપવાનું શરૂ કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો પછી છે ને જાપ જપતો હતો ને તો ભગવાન તો એના ઉપર પ્રસન્ન થયા એટલે આમ પવન મોકલ્યો ને તો હોલિકા બેઠી હતી ને એની ચુંદડી ઉડી ગઈ. ચુંદડી ઉડી ગઈ એટલે હોલિકા સળગી ગઈ અને પ્રહલાદ બચી ગયો. પ્રહલાદ બચી ગયો ને એટલે આપણે દર વર્ષે હોલિકા ઉજવીએ છીએ. અને હોળી કેવી રીતે આપણે ભેગી કરીએ તમને ખબર છે? તો શેરીએ શેરીએ લાકડા છાણા એ લઈ આવી અને આપણે ગામનો ચોક હોય ને ત્યાં બધી હોળી તૈયાર કરવામાં આવે છે. અને પછી સાંજના સમયે ઢોલ વગાડતા વગાડતા આપણે હોળી પ્રગટાવવામાં આવે છે. પછી નાના નાના બાળકો હોય ને તમારથી નાના નાના બાળકો એના ગળામાં પતાસાનો હાર પહેરાવે, પછી હોળીની પ્રદક્ષિણા કરે, પછી હોળીમાં નાળિયેર હોમે. અને હોળીની પૂજા શેનાથી કરાય? ખજૂર, ચણા, મમરા એનાથી હોળીની પૂજા કરાય. અને આપણે મોટા લોકો પણ હોળીની પ્રદક્ષિણા કરીએ. પછી હોળીની વચ્ચે ઘૂઘરીનો પ્રસાદ મૂકવામાં આવે. એ પ્રસાદ જ્યારે હોળી પૂરી થઈ જાય ને પછી બધાને એ પ્રસાદ વેચવામાં આવે. અને એ પ્રસાદ ખાઈને બધા ઘરે જાય. અને હોળીનો બીજો દિવસ કેનો કહેવાય? ધૂળેટીનો. કેનો? હા, ધૂળેટી કેવો તહેવાર? રંગોનો તહેવાર. કેનો? હા, એકબીજા ઉપર ગુલાલ ઉડાડીએ, રંગો ઉડાડીએ. પણ આપણે ધ્યાન રાખવાનું, કોઈની આંખમાં કલર જાય નહીં, કોઈના કાનમાં કલર જાય નહીં. કોઈ મોટા હોય ને આપણાથી મોટા એને પણ કલર નહીં ઉડાડવાનો. કોઈ રસ્તે જતા હોય ન ઓળખતા હોય એને કલર નહીં ઉડાડવાનો. એ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની. અને પછી આપણે એકબીજાને ઉપર ગુલાલ ઉડાડતા શું કહીએ કે હોલી હે ભાઈ હોલી હે, બુરા ન માનો હોલી હે. હેપી હોલી.